શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખ ધંધાનો થયો પર્દાફાશ। બાતમીના આધારે ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે દહેગામના ગલુદણમાં દરોડા પાડીને શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી। અંજલિ માર્કેટિંગના નામથી ધમધમતી આ ફેક્ટરીમાં પોલીસે દરોડા પાડીને મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો। ફેક્ટરીમાં એસન્સ, કલર અને પામ ઓઇલ મિક્સ કરીને શંકાસ્પદ ઘી બનાવવામાં આવતું હતું, જેને અંજની શુદ્ધ ઘી અને અનુજ શુદ્ધ ઘીના નામે બજારમાં વેચવામાં આવતું હતું। જોકે પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ફેક્ટરી પર કોઈ વ્યક્તિ હાજર નહોતું, ત્યારે હાલ તો પોલીસે મોટી માત્રામાં શંકાસ્પદ ઘી ભરવા માટેના ડબ્બા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ જાણ કરી અત્યાર સુધીમાં આ શંકાસ્પદ ઘીનો કેટલો જથ્થો ક્યાં વેચવામાં આવ્યો, શંકાસ્પદ ઘી બનાવવાની ફેક્ટરીના સંચાલક કોણ છે તેની તપાસ હાથ ધરી છે। શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખ ધંધાનો થયો પર્દાફાશ। બાતમીના આધારે ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે દહેગામના ગલુદણમાં દરોડા પાડીને શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી। અંજલિ માર્કેટિંગના નામથી ધમધમતી આ ફેક્ટરીમાં પોલીસે દરોડા પાડીને મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો। ફેક્ટરીમાં એસન્સ, કલર અને પામ ઓઇલ મિક્સ કરીને શંકાસ્પદ ઘી બનાવવામાં આવતું હતું, જેને અંજની શુદ્ધ ઘી અને અનુજ શુદ્ધ ઘીના નામે બજારમાં વેચવામાં આવતું હતું। જોકે પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ફેક્ટરી પર કોઈ વ્યક્તિ હાજર નહોતું, ત્યારે હાલ તો પોલીસે મોટી માત્રામાં શંકાસ્પદ ઘી ભરવા માટેના ડબ્બા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ જાણ કરી અત્યાર સુધીમાં આ શંકાસ્પદ ઘીનો કેટલો જથ્થો ક્યાં વેચવામાં આવ્યો, શંકાસ્પદ ઘી બનાવવાની ફેક્ટરીના સંચાલક કોણ છે તેની તપાસ હાથ ધરી છે।